પ્રધાન કહો મહારાજ આજ આપણે આજ આપણું માન સન્માન મૂકી આજ મને મેના ટેણા બોલી રહી છે માટે રાજમાતા તમારા રાજમાતાને બોલાવો જેવી તમારી આજ્ઞા મહારાજ એ જાતે જાવો કરો દાદા બોલાવે રાજમાતા રે એ જાવો અત્યારે મને રાજ દરબાર ની અંદર બોલાવવાનું કારણ અરે માતુશ્રી કામ તો મારા હાથ નબળ્યા છે ભલે મારા વિધાન કે આજે સસી રે આવીને રાના શરણે નામે હિંદ માનો રે મારા બારી રે આવીને રાના શરણે નામે હિયા
ક્યાં જ તમે કહો છો કે રાજની રીત આપણને વાંજ્યા મેણા બોલી છે સ્વામી? તો આ રીતની કેવી વાત જૂઠી છે? કારણ કે આંગણિયાની અંદર લાસા લક્ષ્મી સગુણા જોગમાયા જેવી ત્રણ દીકરી આપણા આંગણામાં રમી રહી છે, તો સ્વામી આપણી વાંજ્યા કઈ રીતે કહેવાય મારા નાથ? હજી આપ સમજાને કારણ કે દીકરી તો બાળકા ઘરનો આશરો કહેવાય. જાણશું આજ એને પણ આવી દો તો કાલે પોતે પોતાને સાસરે ચાલી જશે રાણી. સત્ય વાત છે. અને હે સદી, કાલ મારા ગયા પછી આજ આપણે બાડો બબડો કે લુલો લંગડો એકાદો કુંવર હોય ને સદી, હા સ્વામી, તો આ રાજ ચલાવે. નગર રાજને એક દિને સમય મણમણના તાળા લાગશે. એ માટે આજ મને મારે કાયાનું કલ્યાણ કરવા માટે શિવના શરણે જવાની રજા આપો રાણી. અરે સ્વામીનાથ, આજ કાયાના કલ્યાણ કરવા માટે શિવને શરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પણ સ્વામી આજે જતા પહેલા એક વાતનો તમે વિચાર કરજો કે કાલે સવારે આંગણીમાં રમતી પાપા પગલી પાડતી મારી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, તો બેન બા સગુણાની હરખીથી સાસરીએ વળાવી અને પછી તમે રાજી ખુશીથી મને સીધાવજો મારા નાથ, રાજી ખુશીથી મને સીધાવજો. ભલે સદી. અરે વીરા પ્રધાન, રાજમાંથી કોઈ ભૂદેવને બોલાવો. ભલે મહારાજ. ये वीरो परदाना बोलावे गुरुदेवी आवो देलो ये वीरो परदाना बोलावे गुरुदेवी आवो देलो ए आवो तो बेदान दरबारो ये वीरो परदाना बोलावे गुरुदेवी आवो અત્યારે રાજેન્દ્ર બોલાવાના કારણ
અરે ભૂદેવ કામ તમારા હાથને પડ્યા છે મહારાજના શરણમાં ભૂદેવના નમન છે મહારાજ. અત્યારે રાજેન્દ્ર બોલાવવાનું કારણ? અરે ભદેવ આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો. હા મહારાજ. ભાઈ સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 16 વર્ષના ઉંમરલાયક થયા છે. બરોબર છે મહારાજ. તો એમના લીધે શ્રીફળ લઈ આપણે દેશ અને પરદેશ જવાનું છે. ભલે મહારાજ. પણ મહારાજ ક્યાં દેશમાં જવું ક્યાં દેશમાં ન જવું એનો મને શોખ કરી દો મહારાજ. અરે હા ભદેવ આપને એક વાત કહું ધ્યાનથી સાંભળજો ભદેવ. કહો મહારાજ. આવા દેશને એક જોડે પાણી પરવાદેશ જાનો જો. દેશને જોડે ઓલા દેશ જાજુ પરદેશ જાશું પરંતુ એક મેલગઢ નહીં જાય મહારાજ. પણ મહારાજ તમારે પણ મને એક વચન આપવું પડશે મહારાજ કે આ ગુરુદેવ જ્યાં લીલુડા સિપણ સ્વીકાર કરીને આવે તે વાત મારી માન્ય રાખવી પડશે મહારાજ. ભલે ભદેવ એવા હરા કે એ યુગે